ન્યૂઝ નેશન આણંદ, સત્યની સાથે। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ નેશન આણંદમાં હું ઇમરાન વોહરા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આણંદ જિલ્લા પંચાયત ભવન ખાતે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા અને કોંગ્રેસના નેતા એવા ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલ, રાજીવ ગાંધી અને ઈશ્વરભાઈ ચાવડાની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો। જુઓ ન્યૂઝ નેશન આણંદનો અહેવાલ। આણંદ જિલ્લા પંચાયત ખાતે કોંગ્રેસ આયોજિત પ્રતિમા અનાવરણના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ, રાજીવ ગાંધી અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાના દાદા એવા સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ ચાવડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ પ્રતિક્રિયા આપતા તેમના સમાજ માટેના યોગદાનને યાદ કર્યા હતા। સાથે જ તેમની પ્રતિમા આવનાર પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થાય તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। પણ નિરંજનભાઈ કીધું એમ કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ નેતા હોય એની પ્રતિમા ક્યારે મુકાય અને પ્રતિમા મૂકવા પાછળનો હેતુ અને આશય શું। આજે જ્યારે આપણા સૌનું ગૌરવ એવા આદરણીય ભરતસિંહ સોલંકી સાહેબ કે જે કોરોના મહામારી આખા વિશ્વને બરડો લીધો ને જેમાં અનેક લોકોએ જાન ગુમાવ્યા, લાખો કરોડોની સંખ્યામાં લોકો સંક્રમિત થયા ને ખૂબ હાડમારી જે લોકોએ ભોગવી છે, એવી જ રીતે ભરતભાઈ પણ આ કોરોના મહામારીની બીમારીમાં સપડાયા અને આપણે સૌ દુઆ પ્રાર્થના કરતા હતા કે એમને ઝડપથી સારું થઈ જાય। અમે ખૂબ નજીકથી આ મહામારીને, એની સારવારને, એમાં જે ત્રાસ ઊભો થાય, અગવડ ઊભી થાય એને જોઈ છે। Subscribe now and press the bell icon. Never miss an update.